ગુજરાતમાં મેઘો મહેરબાન છે ત્યારે મહેસાણા નજીકની તારંગાની પર્વતમાળાઓ સોળી કળાએ ખીલી ઉઠી છે। ગિરિમાળાના મનમોહક નજારાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મહત્વનું છે કે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ ડુંગરો આવેલા છે, જ્યાં વહેલી સવારથી જ આ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક પ્રવાસીઓ કુદરતી નજારાને માણવા માટે આવી પહોંચે છે, તો કેટલાક લોકો ટ્રેકિંગ માટે પણ આવતા હોય છે। આ સ્થળે ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડે છે। આ પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે પણ જાણીતા છે। અમે ખેરાલુથી નવયુવાનો ટ્રેકિંગ કરવા માટે આવ્યા છીએ। તો તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા। તારંગા ઉપર સિદ્ધશિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ। ખરેખર એક રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી। એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો, શરીર સ્વસ્થ રહેશે અને આનંદ પ્રકૃતિના ખોળામાં રમવાની અને મોજ કરવાની આનંદ અનેરો રહેશે। કેમ મિત્રો, મજા આવી ને? ભારત માતા કી જય! ગુજરાતમાં મેઘો મહેરબાન છે ત્યારે મહેસાણા નજીકની તારંગાની પર્વતમાળાઓ સોળી કળાએ ખીલી ઉઠી છે। ગિરિમાળાના મનમોહક નજારાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મહત્વનું છે કે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ ડુંગરો આવેલા છે, જ્યાં વહેલી સવારથી જ આ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક પ્રવાસીઓ કુદરતી નજારાને માણવા માટે આવી પહોંચે છે, તો કેટલાક લોકો ટ્રેકિંગ માટે પણ આવતા હોય છે। આ સ્થળે ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડે છે। આ પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે પણ જાણીતા છે। અમે ખેરાલુથી નવયુવાનો ટ્રેકિંગ કરવા માટે આવ્યા છીએ। તો તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા। તારંગા ઉપર સિદ્ધશિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ। ખરેખર એક રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી। એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો, શરીર સ્વસ્થ રહેશે અને આનંદ પ્રકૃતિના ખોળામાં રમવાની અને મોજ કરવાની આનંદ અનેરો રહેશે। કેમ મિત્રો, મજા આવી ને? ભારત માતા કી જય! ગુજરાતમાં મેઘો મહેરબાન છે ત્યારે મહેસાણા નજીકની તારંગાની પર્વતમાળાઓ સોળી કળાએ ખીલી ઉઠી છે। ગિરિમાળાના મનમોહક નજારાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મહત્વનું છે કે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ ડુંગરો આવેલા છે, જ્યાં વહેલી સવારથી જ આ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક પ્રવાસીઓ કુદરતી નજારાને માણવા માટે આવી પહોંચે છે, તો કેટલાક લોકો ટ્રેકિંગ માટે પણ આવતા હોય છે। આ સ્થળે ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડે છે। આ પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે પણ જાણીતા છે। અમે ખેરાલુથી નવયુવાનો ટ્રેકિંગ કરવા માટે આવ્યા છીએ। તો તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા। તારંગા ઉપર સિદ્ધશિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ। ખરેખર એક રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી। એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો, શરીર સ્વસ્થ રહેશે અને આનંદ પ્રકૃતિના ખોળામાં રમવાની અને મોજ કરવાની આનંદ અનેરો રહેશે। કેમ મિત્રો, મજા આવી ને? ભારત માતા કી જય!